અરે ચાલી ચાલીને પસા વર્ષે તમે જુઓ તો 80 વર્ષના ડોવા જેવા થઈ ગયા. વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત ને. આ લાઈટ હળગે ને આ વિજ્ઞાન છે. હું એમ કહું કે આ નથી જોતું તો આ મારું હાલે. મારા ઘરે તે પંખા છે, લાઈટ છે, ટીવી છે, આ બધું વિજ્ઞાન જ છે. બધાને હારે હાલ્યા વગર છૂટકો જ નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. અને સંસ્કૃતિ હારે જ્યાં સુધી હતા ને ઘરમાં ખાવા હતું કે નહોતું પણ બાપુ શાંતિ હતી, શરીર તંદુરસ્ત હતા, ઘરના ઘી દૂધ હતા. અત્યારે તો તમે જો કોથળીઓનું ખાવાનું અને ઘરનું હોય ભરી જ દેવાનું કે પૈસા આવે ચાચા થોડાક દઈ દો, ઘરનું દઈ દો, ઓલું કોથળી વાળું પીસ્યું. સાચું ખાવાનું બાપુ વિચાર જ નથી થતો. કોને કહેવું આમાં? એટલે મહાપુરુષો વાણીમાં બધું ઘણી બધી વાત કરી છે. પણ તમારી જેવી મોજ હશે એવી કચ્છનો બારવટીયો જેસલ જાડો, જ્યાં જ્યાં મેં કીધું એમ ભજન બન્યા નહીં બાપુ વાતો પડી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને સતી તોરલ બે વાયકમાં જ્યાં છે. અને રસ્તામાં એક પ્રસંગ બન્યો. જેતા ભગત ઘોઘા એ વાયકમાં ગયા અને રસ્તામાં પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા. વાત લાંબી છે પણ ટૂંકામાં કહું. જેસલને એમ થયું સતી તોરલ મુર્શિદ થઈ ગયા, વાયક ઝીલું છે, હું નહીં જઉં તો શું થાય, અને તોરલને અહીં એકલા મૂકીને જવું, કેવી રીતે જવું? વિચાર કરીને તોરલની ગાંહડી બાંધી. તોરલને ગાંહડી બાંધી જેસલ માથે લઈ અને ગતમાં આવ્યા. અને ગતમાં આવ્યા ને ગાંહડી ઉતારી ગત પૂછે છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમજી આ બધા ગતના ગોઠી હતા. હું તો આજે એમ કહું કે ખોળિયા જુદા હતા ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ગત ગંગા એને કહેવાય. ઈ ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાંહડીમાં છે બધું. ઈ ગાંહડી ખોલી અને બધા આરાધ કરે છે. તોરલ જાગતા નથી. તેથી જાડેજો કહે છે કે લાવો એક તારો મારી પાસે. અને અહીંયા બાપુ જેસલે વાણી કરી, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય. બાપુ ક્યાં જઈને વાણી કરીએ ભલામણા? હે ખાનારા તો મળવા જો ને ઘણું ગુરુ મહારાજની મા બાપની કૃપાથી ઘણું છે, પણ બાપુ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો જોઈએ ને. આવો ડાયરો બેઠો હોય તો અમને એમ થાય કે અમારી પાસે અમારા આંતરડા તોડી નાખી ભલામણા. એટલે જાડેજો બાપુ રોતો રોતો ગાય છે. તોરલ આ ગત બેઠી છે અને આનું જો પ્રમાણ નહીં આપો ને તો કાલ ગતને કોઈ માનશે નહીં, કોઈ ભજનને માનશે નહીં. અને તેથી જાડેજો રોતો રોતો ગાય છે. શું ગાય છે? આવા પીર રે
આવા ચાંદો ને એ સૂરજ તેનું તે દીનો અને ધણી મારા એ જી હતા આપરે આવા ફિર રે એ પુકારે મુજા વા આ એક જગ્યાએ મેં ભજન આ ગાયું હતું ને એમાં એક બાપા પછી આવ્યા મારી પાસે મને કે બાપુ એક તમને વાત પૂછું મેં પૂછો ને મને કે તમે કહો છો કે ધરતી નહોતી આકાશ નહોતું સૂર્ય નહોતું ચંદ્ર નહોતું એવું વાણીમાં કહો છો મેં કીધું હા તો કે જેસલ થયો એના 450 વર્ષ થયા જેસલ ને એ કે 450 વર્ષ થયા અને ચાંદણ સુરત ને તમે જેસલ ની તોરણની હારે જ્યાં વાત કરો મેં કીધું બાપા તમે સમજ્યા જ નથી ભજન જ નથી સમજ્યા અમારું વાયે માર્યું જીવ બધું મેં કીધું જેસલ સતી તોરલ ને યાદ કરાવે છે કે સૂરજ નહોતો ચાંદો નહોતો ધરતી નહોતી આકાશ નહોતો ને તેદી મારો ધણી હતો ને તેદી આ ધર્મ હતો એ જાડેજો યાદ કરાવે છે કે તો હોય છે મેં કીધું તો લોહી પીધા વગરના સાના મને સાંભળે એક સાંભળો ને ઘરે જાઓ ને અરે સમજ્યા વગરના હોય ને હોય જ કરે રિયા અમે એક જગ્યાએ ભજનમાં ગયા ને તો હું ભજન ગાતો હતો જેઠેરામ બાપુની રચના છે વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો પધારો બાપુ સિયારામ મેં ભજન ગાયું કે વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો તે એક ભાઈ પૈસા નાખવા આવ્યા એ ગામનો મારો એક મિત્ર હતો ને મારી પડખે બેઠો હતો મને કે બાપુ આ કોઈ દી પૈસા નાખે નહીં પણ આજ પૈસા નાખે છે પધારો સીતારામ એટલે મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો આપણે તો બંધ કરી દે કે ના તમે ગાઓ ઘડીક દૂર બીજી વાર પૈસા નાખવા આવ્યો પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને મેં બહાર ગયા ને તમારી વાંહે આવ્યો તે ઓલો મારો ભાઈ બંધ મને કે ઈ આને કે તું પૈસા કોઈ દી નાખ ને કે પૈસા હું નાખતો એ કે દરબાર કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા કે મને મજા આવી કે પૈસા નાખું જ તે ને એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું ક્યાં બોલ્યો એ મને કે તમે ગાળ્યું દેતા જ થાય એટલે મેં કીધું ગાળ્યું નથી બોલ્યો મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો મેં કીધું સગનો કોળી નીચનો નહીં સંગનો કરીએ નીચનો એટલે ત્યાં ખબર પડી આ તો મેં ઉપરથી જાય છે તું મેં કીધું બીજાના વાહા ભંગવી નાખી હવે સમજાય નહીં તો બાપુ હોરા હોય થાય ને આ બોલવાનું પછી મારા ચીકડાયું મેં કીધું આ બોલવાનું ચાલુ કરો કે થોડું ઘણું સમજાય ભજન તો બાપુ એમ નામ સદગુરુ સિવાય બાપુ આ મગજમાં બેહે એવી વાત જ નથી સદગુરુ જેનો માથે હોય ને અને એ સદગુરુ બાપુ એવો જોઈએ હા બાકી ડેકોરેશન કરીને તમે હાલ્યા જતા હોય માહિતી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો એનું કામ નથી રામ તો એવો સમર્થ સાધુ હોય ને બાપુ પછી ધોળા લુગડામાં હોય એવી કોઈ વાત નથી કે લીલા કે લાલ જોવે તમારું ભજન પાકે તેથી આંગળી પકડનારો તો ગમે તેથી મળી જાય જેસલની ઝૂંપડીએ 4 સાધુ આવ્યા હતા ભજન પાક્યું ને અત્યારે બધા કહે છે સાધુ આવ્યા 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય ભજન ને બાબુ પથારી ફેરવી નાખી 4 લક્ષ લઈને આવ્યા હતા ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન પાકે દીધી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે ઈ જેસલની ઝૂંપડીએ 4 સાધુ આવ્યા હરિહર નું પૂછે છે તોરલ ને કહે છે અમારે હરિહર કરવું છે તેથી જેસલ બહાર ગામ ગયા છે અને એક મુઠ્ઠી દાણા ઘરમાં નથી અને જેસલ કીધું હતું કે આપણો આશરાનો ધર્મ નો જાય હોય ધ્યાન રાખજો એ કે હવે ઘરમાં દાણા નથી જેસલ નથી સાધુ આવ્યા શું કરવું પછી કીધું બાપુ બેહો હું આવું બજારમાં જાતી આવું બજારમાં જાય છે અને સધીરની હાટડી દેખાણી અને જો એક સધીરનો તમને એક દ્રષ્ટાંત આપું સધીરની દુનિયા જે વાતો કરતી હોય બાકી સધીર ખરેખર છે ને એવો હતો જ નહીં
આ તો દુનિયાને શું છે કે હલકી વાત કરવાનો બહુ શોખ થાય. આજના વાણિયા ઘામાં નો આવે, તેદુનો વાણિયો ઘામાં આવે. એનો એવો ઈરાદો જ નહોતો, પણ એનો ઈરાદો શું, એને ખોટા કર્મ કર્યા તે વાત એની પાકી હતી, એને એના કર્મ તો ધોવા જ હતા. પણ કોકે એને કીધું ને શેઠને કે શેઠ ઓલો આપણે જેસલ બારવટીયો નથી? તો કે હા. એ કે ચેકથી બૈરું ઉપાડી આવ્યો છે ને તે જેસલને બકરી જેવો બનાવી દીધો. અને આ બાપુ વાણિયાની જાય હોશિયાર. એ કે કચ્છનો કાળા નાગને જો બારવટીયાને જો બકરી બનાવી હોય તો એ બાઈ જેવી તેવી હોય નહીં. ઈ બાઈનું મારે કામ છે અને ઈ બાઈ પાસે હું મારા કર્મ ધોઈ નાખું. બાપુ આટલો વાણિયો હોશિયાર હતો. એનો કોઈ બાપુ હલકો ઈરાદો નહોતો. અને કોઈ થાન ને ચોટીલાની વચ્ચે વલિયા ઠાકરનું મંદિર છે.